जय श्री राम, जय गौ माता, जय माँ मेलडी। जगतनी मालपा કેટલાય લોકોનું એવું કહેવાનું છે કે ભારતની આ હિન્દુસ્તાનની માલપા, ભારતની માલપા કેટલા લોકો રહે છે। દલિત સમાજ રહે છે એનો ઝંડો અલગ છે, મુસ્લિમ સમાજ રહે છે એનો ઝંડો અલગ છે, આદિવાસી સમાજ રહે છે એનો ઝંડો અલગ છે, અને સનાતન ધર્મને માનવાવાળાનો ઝંડો અલગ છે। તો આવો અલગ અલગ હર કોઈનો તહેવાર આવે ત્યારે મનાવે છે, પણ સનાતન ધર્મ તો આદિ અનાદિથી હાલ્યું આવે છે। અને જે દલિત સમાજના પૂર્વજો થઈ ગયા, આદિવાસી સમાજના પૂર્વજો થઈ ગયા, હિન્દુ સમાજની માલપા એકતા રહેતી નથી। દરબાર અને દલિતની મિત્રતાના ઇતિહાસ વાંચી જો, એવા એવા ઇતિહાસો હતા ભલા માણસ। આજે મારે તમને શું કહેવું બધાને કે આ ખોટા જાત વિવાદના ભાગલા પાડી અને મારું તારું કરીને મરી જવાનું છે। કોઈ આપણું નથી। ભગવાન રામે શું કોઈનું બગાડ્યું છે? દેવી દેવતાએ શું કોઈનું બગાડ્યું છે? કે પછી બાબા સાહેબે શું કોઈનું બગાડ્યું છે? કે પછી મુસ્લિમ સમાજના જે 5 ટાઈમ નમાઝ પડે છે એ અલ્લાહે શું બગાડ્યું છે? બગાડ્યું છે બધાય માણસે। આ વાત ધ્યાનથી સાંભળજો। આજે મારા મગજમાં એવી વાત આવી છે એટલે બધાયની સમક્ષ રજૂ કરું છું કે ધર્મ બધાયનો ભલે અલગ અલગ હોય, પણ માના પેટે જન્મ લીધો છે તો પછી ત્યારે તમને ખબર જ નથી કે તમે કોણ છો। આજે વિડિયા ઉતારીને અમે અનેક જગ્યાએ મેં એવા વિડિયા જોયા, કાં તો બાબા સાહેબ અને રામ ભગવાનને ઝઘડો કરાવતા એવા વિડિયા મેકી દે, એવા પૂતળા મેકી અને એવો ઝઘડો કરાવે। આ જાતિવાદ ક્યાં લગી આવો ફેલાવવાનો છે? ભગવાન રામે તમને કીધું છે હિન્દુ ધર્મની માલપા કે આ જાતિવાદ કરો? હું હવે આવા કોઈ જાતિવાદમાં પડવા નથી માંગતો। હું ભાઈ માં મેલડીનું જો હકુભા વચન આપે છે તમને બધાને કે હું કોઈ સોશિયલ મીડિયામાં ફેમસ થાવ એવો કોઈ મને ઈલાદો નથી, પણ આજે બધાને એક વસ્તુ કહી દઉં છું કે આ તમને બધાને તમારા પૂર્વજોએ કીધું છે કે આપણે આવું કરવું જોઈએ, સનાતન ધર્મને બદનામ કરવો જોઈએ, બાબા સાહેબને બદનામ કરવા જોઈએ, અલ્લાહને બદનામ કરવા જોઈએ? શું કામ આવું કરો છો બધાએ? આ બધું બંધ કરી ગયો। હિન્દુસ્તાનની ધરતી ઉપર અનેક શૂરવીરો, અનેક દાતારો, અનેક ભક્તો, અનેક સંતો થઈ ગયા છે। તો એણે આવું બધું શીખવાડ્યું હોય, બાબા સાહેબે કોઈને કીધું હોય કે તમે આ હિન્દુ ધર્મનો જાતિવાદ કરજો, બાબા સાહેબે એવું કાંઈ કીધું હોય કે તમે આ વસ્તુ કરજો, તો કરો। અને ભગવાન રામે એવું કોઈને કહીને ગયા હોય કે તમે ભાઈ આનો વિરોધ કરજો, હવનો ધર્મ છે એ નિભાવો, કોઈ જાતિવાદ નહીં બનો। હવને જ્યારે માની લો કે રામનવમી આવતી હોય, દિવાળી આવતી હોય, કોઈ બી વસ્તુના તહેવાર આવતા હોય ત્યારે હિન્દુ ધર્મની માલપા, હિન્દુસ્તાનની માલપા બધે ભગવો ઝંડો લહેરાય છે। ઓલા કંઈ મારું, આ કંઈ મારું, આ કંઈ મારું।
એ મારું તારું કરવાનું છોડી ગયો અને એક ઠેકાણે બેહી કોઈ બાબા સાહેબને માનતા હોય, કોઈ ભગવાન રામને માનતા હોય, કોઈ અલ્લાહને માનતા હોય. કહેવતમાં કીધું છે કે અલ્લાહ ઈશ્વર એક જ નામ, સબકો સન્મતિ દે ભગવાન, રાત્રે નિંદ્રા દિવસે કામ, ત્યારે ભજશું સીતારામ. ભગવા કપડાં પહેરી અને એમ કહે કે આ બધું લખવાનું મેકી ગયો, દલિત લખવાનું મેકી ગયો, બધું હિન્દુ ધર્મની માલપા જે લખવાનું છે એ મેકી ગયો અને આવા જાતિવાદના ભાગલા પાડવા છે. ક્યાં લગી આવું આપણે વિચારવાનું છે? આ નવરાત્રિ છે મા ભગવતીની, હું મારો ધર્મ નિભાવું છું, તમે તમારો ધર્મ નિભાવો. બાબા સાહેબે એવું ક્યાંય કીધું હોય અને અનેક જગ્યાએ એવા વિડીયા ભાઈ ઉતારે છે, તો કાં તો બાબા સાહેબના પૂતળાની ઉપર, ભગવાન રામના ઓલા ઉપર કિચડ હુકામ ઉડાડો છો બધાએ? તમે તમારો ધર્મ નિભાવો, અમે અમારો ધર્મ નિભાવીએ છીએ. અને આ ભારતની માલપા એક થઈને રહ્યો બધાએ. હું હકુભા કાઠી દરબાર માતાજી મસાણી મેલડી માના ભુવા, મામાદેવના ભુવાજી, તમને વચન આપું છું કે ક્ષત્રિયના દીકરા તરીકે કહું છું કે કોઈ વસ્તુનું આ બધું છોડી દેવું જોઈએ. હું મારો ધર્મમાં મસાણી મેલડીનો, મારી કુળદેવી ચામુંડા છે, ખોડિયાર છે, મારા બાપ હુરદ નારાયણને માનું છું. ભગવાન રામ અમે કહીએ છીએ કે અમારો બાપ છે, કૃષ્ણ જગતનો બાપ છે. અને બાબા સાહેબ ભલે તમારા જે થતા હોય તે, બાબા સાહેબે આવું ચાહે શીખવાડ્યું હોય કે તમે ભગવાન રામને આવું બોલો, માતાજી સીતાને આવું બોલો, કોઈનું એવું ધર્મનું ઉલ્લંઘન કરો, કોઈના ધર્મની ઉપર ઠેસ કોઈને પહોંચાડો, આવું શીખવાડ્યું ને આવું ક્યાંય તમારે બાબા સાહેબ લખીને ગયા હોય તો તમે કરો. જે માનો છો એ માનતા રહ્યો. દેવી દેવતાને માને એ દેવી દેવતાને માનવા ગયો, બાબા સાહેબને માને એ બાબા સાહેબને માનવા ગયો, અલ્લાહને માને એ અલ્લાહને માનવા ગયો. પણ હવ હળી મળીને રહ્યો. શું કામ આવું ધર્મની માલપા ઉલ્લંઘન કરો છો? આ બધું રાજકારણ શું કામ ખેલાવો છો બધાની પાસે? કોકને કાક તો વિચાર આવવો જોઈએ. હે, જરીક વાતમાં કાક જરીક એમ માની લો કે કોકે કાક બોલ્યું હોય તો તમે જરાક માફીઓનો કહો છો, તો અનેક વિડીયા બાબા સાહેબના જે ખોટે ખોટા કોકે પૂતળા બનાવીને મેકી દીધા છે, મેં ઇન્સ્ટાગ્રામની અંદરમાં જોયા, તો એની ઉપર કેમ કોઈ એક્શન નથી લેતું? એના કેમ વિડીયા કોઈ ડિલીટ નથી કરાવાતું? અને ભગવાન રામનું જે કોઈ બોલતા હોય એ લોકો શું કામ આવું કરે છે? મારે કોઈ વાત વિવાદમાં પડવું નથી, બધાની એકતા જાળવી રાખવાની છે. ખોટા વાત વિવાદમાં પડી અને વ્યક્તિગતના વાંધા પાડી અને કોઈ કોઈનું અહીંયા નથી રહેવાનું. જીવનની માલપા સુખ દુઃખ બધું આવતું રહેશે. પણ મારું સમજાવવાનો મતલબ એ જ છે કે ભારતની માલપા અમારી ભારતી ભૌમની વંદુ તનિયા વળી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સૌરાષ્ટ્રની માલપા અનેક સાધુ સંતો ભક્તો બારવટિયા થઈ ગયા. અમારા જોગદાસ બાપુ ખુમાણનું જ્યારે બારવટું હતું ત્યારે રબારીની દીકરી માલ સારતી હતી અને વગડાની માલપા એટલું કીધું કે બેટા તને આ વગડાની માલપા બીક નથી લાગતી? ત્યારે એને ખબર નથી કે સામે છે એ જોગીદાસ બાપુ ખુમાણ છે. અને ત્યારે કીધું કે જોગીદાસ બાપુ ખુમાણ જેવો જો મારો બાપ હોય ને કોના બાપની તાકાત છે કે એની દીકરી ઉપર આંખ ઉઠાવીને જોઈ શકે ભલામણા? તો આવા સંતો ભક્તો દલિતોના અને દરબારના અમુક ક્ષત્રિયોના મિત્રતા જોઈ લ્યો, તમે ઇતિહાસ જોઈ લ્યો.
ઇતિહાસ વાંચો અને પછી બધા એકાબીજાનો ધર્મનું ઉલ્લંઘન કરજો. ભલામણા ભાવનગરની માલપા મુબારક એનો પણ ઇતિહાસ વાંચો. આવા અનેક ઇતિહાસો છે. તો સૌને જય શ્રી રામ, જય મા ભગવતી, જય ગૌ માતા, જય મા મેલડી, સનાતન ધર્મની જય. સત્ય રાખો મારા વાલા, પેટમાં પાપ રાખી અને કોકનું ઉલ્લંઘન ન કરો, કોકના દિલને ઠેસ ન પહોંચાવો. તમે અમારું ધર્મ અમારું છે, તમારું ધર્મ તમારું છે. હવનો ધર્મ હવ નિભાવો, પણ કોઈની જાતિવાદી નહીં બનો. આ હકુભાત કાઠીદરબાર તમને વચન આપે છે કે કોઈના જાતિવાદી કરવાથી કાંઈ ફાયદો નથી થતો. બાબા સાહેબે કોઈનું નથી બગાડ્યું, ભગવાન રામે કોઈનું નથી બગાડ્યું, અલ્લાહે કોઈનું નથી બગાડ્યું. સૌ એક મળીને રહ્યો, સૌનો ધર્મ સરખો રાખો, પણ આવા જાતિવાદ ન બનો. જય મા ભગવતી, જય મા મેલડી.